તો હવે રોનક જેવું નામ નીકળી ગયું વડિયામાં, સુનસાર થઈ ગયો સાવ, કાંઈ ધંધામાં કાંઈ છે જ નહીં. સુધી તો બજારમાં રોનક નથી, પણ હવે કદાચ આવવાની શક્યતા રહે એવું લાગે. એટલી બધી તેજી નથી એમ ટૂંકમાં, જેવી જોઈએ દર વર્ષની જેમ આપણે જે આવે છે એ રીતની અત્યારે તેજી નથી. 2 દિવસ ગરાગી રહેવી આશા છે. કેમ છો વડિયાવાસીઓ? આ દિવાળી ઉપર આપણે લઈને આવી ગઈ છે વડિયા ગપસપ સિરીઝનો એપિસોડ 3. આ સિરીઝની અંદર આપણે વડિયાના લોકોને અને વડિયાના વેપારી લોકોને પૂછશું કે એ લોકોને શું આ દિવાળી ઉપર કાંઈ મંદીનો માહોલ છે કે તેજીનો માહોલ છે, કેવો માહોલ છે, આપણે એ લોકોને પૂછશું. તો ચાલો પૂછીએ. તો આપણે અનિલભાઈને પૂછીએ કે અનિલભાઈ, આજકાલ શું કાંઈ દિવાળી જેવો રોનક છે પહેલા જેવી કે શું? નહીં કે આ ફેરે છેલ્લા 2 વર્ષથી તો હવે રોનક જેવું નામ નીકળી ગયું વડિયામાં, સુનસાર થઈ ગયો સાવ, કાંઈ ધંધામાં કાંઈ છે જ નહીં. સાવ શાંતિના માહોલ છે, કાંઈ એમ જોઈએ એવો કાંઈ ગરાગી દેખાતી નથી. આજકાલ એવો મંદીનો માહોલ જેવું કે તેજી જેવું કાંઈ નહીં, દેખાય? તેજી હું મંદી દેખાતું જ નથી, ગરાગ જ કોઈ પૂછવા નથી આવતું, વેપાર જ નથી જેવો પહેલા હતો એવો માહોલ નથી હવે ટૂંકમાં. હવે તો કંઈક દિવાળીને 3-4 દી આડા રહ્યા છે, હવે તમને શું લાગે છે કે છેલ્લા 1-2 દીમાં કદાચ તેજી આવે ને નીકળે તો આપણા ભાઈ, બાકી તો બેહવાનું છે. 2 વર્ષથી ઓમ હું આવું મંદુ એમને મંદા જ એવું હાવ મંદુ જ હાલે છે, કાંઈ જોઈએ એવું આમ માહોલ નથી આવતો. ને હવે વધારે લોકો ખરીદી બધા પાછા બહારથી કરતા હોય, ઓનલાઈન કરે. આપણે વડિયામાં કોઈ અહીંના લોકલ પબ્લિક કંઈ રહેતું નથી, બધા સિટીમાં રહેવા વી ગયા એટલે ત્યાંથી ખરીદી કરીને આવે. અહીંયા હવે ગઈઠા બીઠા વીધા હોય એટલે વડિયા સિટીમાં કાંઈ ટ્રાફિક એટલું બધું થાય નહીં. આમ આખી બજાર જો ને ખાલી પીડી થાવ, દિવાળી જેવો માહોલ કાંઈ દેખાતો નથી બજારમાં. તો આપણે કાકા પાસે આવી ગયા છીએ અને કાકા તમને એમ પૂછવું છું કે આજકાલ તમને હું દિવાળી જેવો કઈ માહોલ કે રોનક કઈ દેખાય? હજી સુધી તો બજારમાં રોનક નથી, પણ હવે કદાચ આવવાની શક્યતા રહે એવું લાગે. હવે છેલ્લા 4-5 દિવસ ગયા ને ગયા વર્ષ કરતા આ વર્ષ કેવું તમને લાગે છે? નબળું લાગે. એટલે ગયા વર્ષ સારું હતું આના કરતા થોડું? હા હા. અને વડિયાની અંદર બીજું તમે શું કહેવા માંગશો કે કાંઈ પબ્લિક કે કાંઈ એવું કાંઈ દેખાય એવું? હજી તો કાંઈ પબ્લિક અત્યારે મોસમના કામમાં પડી હોય, બજારમાં બિલકુલ સુસ્તી જેવો માહોલ છે. એટલે હજી તો અત્યારે મંદીનો જ માહોલ છે. તેજી હવે છેલ્લા 4 દીની અંદર આવે, 2-3-4 દિન તો શનિ રવિમાં આવશે તેજી એવું લાગે. તો આપણે ચિરાગભાઈને પૂછીએ કે આજકાલે શું કલરની અંદર કેવી ખરીદીમાં મંદીનો માહોલ છે કે તેજીનો માહોલ? ના, એટલે આપણે આમ જોઈએ તો અત્યારે નથી એટલું બધું કોઈ મંદીનો માહોલ કે નથી એટલો તેજીનો માહોલ, મીડિયમ અત્યારે બધું ચાલે છે. નથી એટલી બધી તેજી નથી એમ ટૂંકમાં, જેવી જોઈએ દર વર્ષની જેમ આપણે જે આવે છે એ રીતની અત્યારે તેજી નથી, થોડોક મંદીનો માહોલ છે. એટલે માપે મેળે છે, બહુ મંદી નથી ને બહુ તેજી નથી. આજે વડિયા ફટાકડા માર્કેટનો આજે છે ને પહેલો દિવસ છે, તો આપણે દિલાભાઈને પૂછી કે આજકાલે કેવું રહેશે માર્કેટમાં? માર્કેટમાં તો અત્યારે તો મોસમની છે સિઝન, એટલે પહેલો દિવસ છે હજી તો, પછી 2-3 દિવસ દેખાય ફટાકડાનું, 2 દિવસ રહે ગરાગી ફૂલ. 2 દિવસ સારી ગરાગી રહે એવું આશા છે. 2 દિવસ ગરાગી રહેવી આશા છે.